JN ગઢવી, વેરાવળ સિટી પોલીસ સ્ટેશન. ગઈ રાત્રિના 9 વાગ્યા પછી લગભગ 10 વાગ્યાની આસપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ છે, તેમને બાતમી મળી હતી કે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના કોડીવાડા વિસ્તારમાં જુગાર રમાય છે. તેના અનુસંધાને SMCની ટીમે જે તે સ્થળ ઉપર જુગારની રેડ કરી હતી અને જુગારની રેડ દરમિયાન જે કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન જે જુગાર રમવાવાળા શખ્સો હતા, ઈસમો હતા, તે લોકોએ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ઘણા ખરા ભાગી ગયા હતા અને એ જુગાર રમવાવાળા ઈસમો ભાગી ગયા હતા અને તેના સિવાય જે ત્યાંની આજુબાજુના સ્થાનિક લોકો હતા એ બધા ભેગા થઈ ગયા હતા અને જુગારીઓને જે કાર્યવાહી કરતી હતી પોલીસ, એ દરમિયાન એને મદદ કરવા માટે આરોપીઓને લોકલ ત્યાંના લોકોએ મદદ કરી હતી અને ત્યાં મોટાભાગે ત્યાંની સ્થાનિક મહિલાઓ અને લોકોએ SMCની ટીમને ત્યાં આગળ રોકી રાખ્યા હતા. તે દરમિયાન પોલીસ કાર્યવાહી કરવા માટે અને સ્થાનિક ટોળાના જે અટકાયત કરી હતી તે બાબતે ત્યાંના SMCના જે PSI છે તેઓએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલે આ એક ઘટનાક્રમ છે જેના અનુસંધાને SMCએ એક જુગાર ધારા પ્રમાણે એક ફરિયાદ આપી છે અને જે SMCની ટીમ કાર્યવાહી કરતી હતી તો તે કાર્યવાહીથી બચવા માટે જે લોકોએ હુમલો કર્યો અને જે આ કાલે જે પ્રશ્ન થયો હતો જેની અંદર ત્યાંના સ્થાનિક લોકોએ ખૂનની કોશિશનો પણ હુમલો કર્યો હતો આ ટીમ ઉપર. બચાવવા માટે ત્યાંના જે તે SMCના જે PSI છે તેઓએ 2 રાઉન્ડ ફાયર કર્યા હતા. ટોટલ આવો એક ઘટનાક્રમ છે. તે SMCની ટીમે પોલીસ સ્ટેશનમાં કુલ 2 ફરિયાદ આપી છે. એક જુગાર ધારા અંતર્ગત એક ગુનો રજીસ્ટર્ડ કર્યો છે અને બીજી એક અલાયદી BNS કલમ 109(1), 132, 190, 189(2), 191(2), BNS કલમ 121(1) અને 54 મુજબ બીજી ફરિયાદ આપી છે. એટલે કુલ SMCની ટીમે 2 ગુના અત્રે રજીસ્ટર્ડ કર્યા છે અને જેના અનુસંધાને હાલમાં તપાસ તજવીજ ચાલુ છે. જુગાર ધારાની અંદર અત્યારે હાલ પ્રાથમિક ફરિયાદ મુજબ કુલ 34 આરોપીઓના નામ રજીસ્ટર્ડ થયા છે. મુદ્દામાલ 26,500 રોકડ રકમ છે, તેની સાથે 5 મોબાઈલ જેની કિંમત 30,000, એમ કરીને 56,500 રૂપિયાનો જે મુદ્દામાલ છે એ રીતે ગુનો રજીસ્ટર્ડ. બીજા ગુનામાં કેટલા આરોપીઓ છે? બીજા ગુનાની અંદર પણ ફરિયાદ મુજબ કુલ 40 આરોપી છે અને એના સિવાય 200 જેટલા સ્ત્રી પુરુષોના ટોળા એના વિરુદ્ધમાં SMCએ ફરિયાદ આપી છે.